મહાનગરપાલિકાને મળેલી સામાન્ય સભામાં વેરા મામલે વિપક્ષે શાસકોને ભીડવતા દેકારો। મહાનગરપાલિકાને મળેલી સામાન્ય સભા નિયત સમયના બદલે સવારે મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા ખાનગી શાળા અને મોબાઈલ ટાવર સહિતના વેરા મામલે સભા ગજાવી હતી। શાસકો વેરા વસૂલાતમાં નરમાશ, ગેરકાયદેસર મંજૂરી અને મસમોટી ફી વસૂલતી શાળાઓને વેરામાં રાહત આપે છે અને ગરીબ અને મધ્યમ વર્ગ પર વેરાનો કોયડો વીંજે છે। આ રજૂઆત વિરોધ પક્ષે કરતા અધ્યક્ષના બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબ આપવા મેદાનમાં કૂદી પડતા મામલો ધાર્મિક સંસ્થાઓ પર આવ્યો હતો અને વિપક્ષે આ વાતને બદલાવી ફરી વેરા બાબતે શાસકોને આડા હાથે લઈ આવી સંસ્થાઓ પર મહેરબાની બંધ કરવા માટે જોરદાર દલીલો કરી હતી। હમણાં વાત એ હતી કે ભાઈ આપણે સરકારમાં શૈક્ષણિક સંસ્થાઓને ટેક્સ વધારવો જોઈએ, તો તમારું એવું કેવું છે ધાર્મિક સંસ્થાઓ પાસેથી ટેક્સ લેવો જોઈએ? તમે એમાં કહો છો કે નોંધાયેલી હોય પાસેથી લેવો જોઈએ, બીજા પાસેથી નહીં લેવો જોઈએ। તમે એવું કીધું કે ભાઈ ધાર્મિક સંસ્થાઓ સરકારમાં ટ્રસ્ટમાં તમે જુવાનેશ્વર મહાદેવ, વિશ્વનાથ મહાદેવ આ બધાના નામ આપ્યા, ત્યાં નોંધાયેલી સરકારમાં નોંધાયેલી ટ્રસ્ટ નીચેની ધાર્મિક સંસ્થાઓ છે। એ સિવાય નહીં માફી આપી દેવું તમે કેમ? ધાર્મિક સંસ્થાઓની વાત તમે પકડાઈ ગયા આમાં, તમે ખુલ્લા પડી ગયા, તમે ખુલ્લા